वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं पृथ्वीं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી ઓગસ્ટ 2025 શનિવાર અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આજે જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના પરમેકાંતિક ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે. એવા પ્રગટ ભગવાન અને ભગવાનના ધારક સાચા સંતના મહિમાનું વચનામૃત ગઢડા અંત્યનું 26મું સાંભળી રહ્યા છીએ. ભગવાનના દર્શન કરો અને પુણ્ય થાય ને પાપ માત્ર બળી જાય. ભગવાનના દર્શન કરો અને અંતરમાં શાંતિ અને આનંદનો અનુભવ થાય. ભગવાનની આજ્ઞા પાળો, માયા મુક્ત થવાય, સ્વભાવ અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાય અને ભગવાનના ધામના અધિકારી થવાય. ભગવાન મળવાથી જે કંઈ કાર્ય આધ્યાત્મિક માર્ગમાં થાય એ તમામ કાર્ય એમના ભાવને પામેલા, એમને રાખેલા એવા પરમ એકાંતિક ગુણાતીત સંત એના સમાગમે કરીને, એની કૃપા દ્રષ્ટિએ કરીને, એમની આજ્ઞા પાળવાથી, એમનામાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવાથી, એમની શરણાગતિ સ્વીકારવાથી, એમના વચનમાં નિસંદેહ અને નિસ્તર્ક થઈને આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડવાથી આપણે ભગવાન મળવાથી જે આનંદ થાય અને જે ધામને પમાય એ જ ધામને આપણે પામી શકીએ. એવા પ્રકારના સાચા સંત કેવા હોય એની સમજૂતી, એના લક્ષણો શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને સમજાવે છે. મહારાજે કહ્યું કે જ્યારે આ જીવાત્માને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે અને જેને એની ઓળખાણ થાય છે એ ભગવાનનો ભક્ત થાય છે. એવા સંતનું જ્યારે દર્શન થયું ત્યારે મહારાજે કહ્યું કે સાક્ષાત મને ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન થયું અને એવા સંતના તમે દર્શન કરો તો આંખના પાપ બળે, વાણી સાંભળો તો કાનના પાપ બળે, મનમાં ચિંતન કરો તો મનના પાપ બળી જાય. અને એવા સંત જેના ચરણની રજ તો હું પણ મોતે માથે ચડાવું છું અને એવા સંતને દુખાવતા થકા મનમાં ડરું છું. આટલો બધો શાસ્ત્રોમાં મહિમા જે કહ્યો છે ભગવાનના શબ્દો દ્વારા, એવા સંત કેવા હોય એની વાત શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. દુનિયામાં જેટલા કોઈ સાધુ છે, સાધુતાના માર્ગે ચાલ્યા છે,
એનામાં ઓછા પ્રમાણમાં ત્યાગ હશે, ધર્મ હશે, જ્ઞાન હશે, વૈરાગ્ય હશે, ભગવાનમાં હેત પ્રીત હશે. બધા આપણા માટે વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય છે. પરંતુ જેના ચરણ કમળમાં મસ્તક ઝુકાવી દઈએ અને જેને આપણે ભગવાનનું પ્રગટ સ્વરૂપ માની એની આજ્ઞા પાળીએ તો આપણે માયા મુક્ત થઈ શકીએ. એવા સંત કેવા હોય એ વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં બતાવી છે. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયા એ કરીને પોતે દબાય નહીં અને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે અને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય અને પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા અને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. કેટલો અદ્ભુત અદ્ભુત મહિમા કહે છે. ભાગવતના 11મા સ્કંદની અંદર પણ વ્યાસ ભગવાને સંતનો આટલો બધો મહિમા, વિષ્ણુ ભગવાને દુર્વાસા મુનિને કહ્યો, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ મહ્યમ, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદ અન્યત તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. સંતો મારું હૃદય છે અને હું સંતનું હૃદય છું. સંત દુનિયામાં મારા સિવાય કંઈ જાણતા નથી અને હું પણ સંત સિવાય દુનિયામાં કંઈ જાણતો નથી. સંતને અને ભગવંતને અવિનાભાવ સંબંધ છે. એમાં જરા પણ ઓછું આંકવાની જરૂર નથી. સંતના દર્શન થયા તો સમજી લો કે ભગવાનના દર્શન થયા. સંતનો આકાર ભગવા કપડામાં દેખાય, શ્વેતાંબરીમાં દેખાય. અને ભગવાન સહજાનંદ સ્વામીના સમયની અંદર સહજાનંદ સ્વામી છોગલાધારી માણકીત ઘોડી ઉપર બિરાજમાન હોય, જરિયાની વસ્ત્ર પહેર્યા હોય. આકાર જુદા છે, પરંતુ એ સંતના હૃદયની અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ તત્વ બિરાજમાન છે. હરિદ્વાર ને હરકી પેઢી ને બધી જગ્યાએ ગંગાજી ખળખળ વહેતા હોય અને એના એ ગંગાજીના જળની એક લોટી, તાંબાની લોટી આપણી સામે પડી હોય. હરકી પેટી ઉપર વહેતું ખળખળ ગંગાજીનું જળ આપણને જુદું દેખાય, આકાર જુદો દેખાય, વિશાળતા દેખાય, પણ એનું એ જળ નાની સરખી તાંબાની લોટીમાં બિરાજમાન છે. અને ગંગાજીના જળની અંદર ડૂબકી મારો અને જે ચાંદલા કરો અને પુષ્પ પધરાવો, હાર પધરાવો, એવી જ રીતે તાંબાની લોટીમાં રહેલા ગંગાજીના જળને તાંબાની લોટી ઉપર ચાંદલા કરો, ચાંદલા તો તાંબાની લોટીને થાય છે, તો પણ આપણે માનીએ છીએ, શ્રદ્ધા ધરાવીએ છીએ કે આપણે ગંગાજીનું પૂજન કર્યું અને એના દર્શન કર્યા અને એ ચરણામૃત માથે લીધું. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે. સંત તે સ્વયં હરિ નિષ્કુળાનંદ સ્વામીને આ પંક્તિમાં બોલતા જરા પણ થડકો નથી થયો. અને આજના અજ્ઞાની અબૂધ લોકો એવું માને કે તમે સાધુને ભગવાન કરે, ભગવાન નથી કહેતા, એમાં ભગવાન રહ્યા છે એટલા માટે ભગવાન જેટલું એમનું મહત્વ છે.
સંત સ્વામી ઘણી વખત આ વાતને સમજાવવા માટે ગામડાના માણસોને કહેતા કે તમારા ગામડામાં નાના ગામની અંદર ગોળનું ગાડું આવે, ઢંઢેરો પીટાય, ઢોલ વગાડવામાં આવે અને જાહેરાત થાય, ચાલો ગોળનું ગાડું આવ્યું, ગોળનું ગાડું આવ્યું. ગાડું શેનું છે? લાકડાનું છે. તો પણ ગોળનું ગાડું કેમ કહો છો? કે કારણ કે એમાં ગોળ છે. તમારે ત્યાં મહેમાન આવે એટલે તરત કે ચાનો કપ લાવજો. કપ તો પિત્તળનો હોય, સ્ટીલનો હોય, ગ્લાસનો હોય, છતાં પણ ચાનો કપ કેમ કહીએ છીએ? કારણ કે એની અંદર ચા છે. એમ આ સાધુ બાહ્ય રીતે સાધુના કપડામાં છે, આપણા જેવો આકાર છે, છતાં પણ એ સાધુ ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે. એ જો સમજાણું ન હોય તો પછી ઘણા બધા ગોથા ખાવાનો વારો આવે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે ઉદ્ધવજી, તું મારાથી અણુમાત્ર ન્યૂન નથી. જ્ઞાની તું આત્મેવ મેમતમ. જેનામાં જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય, પંચવર્તમાનમાં દ્રઢતા, એવા જે સંત અને ભક્ત છે એને ભગવાનને લેશ માત્ર પણ છેટું નથી. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આજે જન્માષ્ટમીનો પરમ પવિત્ર દિવસ છે. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. 21 લાખ વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાન પ્રગટ થયા. અને વર્ષો પહેલા છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. એના એ ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપે યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે. કાંડું પકડ્યું છે, શરણમાં લીધા છે, માસે હાથ મૂક્યો છે, આપણને અપનાવ્યા છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. આપણે ધન્ય થયા છીએ. આપણે કૃતાર્થ થયા છીએ. અક્ષરધામમાં બેઠા છીએ. દેહ મૂકીને જેને પામવાનું હતું તે દેહ છતાં પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આવી પ્રકારની જ્ઞાનની દ્રઢતા આપણે કરીએ, એમાં પ્રતીતિ લાવીએ તો આપણા માટે આજે કૃષ્ણ જન્માષ્ટમી નહીં પણ 12 મહિના આપણા માટે જન્મોત્સવ છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ. ગોપીઓને ભગવાન કૃષ્ણમાં જે પ્રતીતિ આવી હતી, હનુમાન અને સીતાજીને રામમાં પ્રતીતિ આવી હતી, લાડુબા, જીવુબા, જમકુબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, બ્રહ્માનંદ, મુક્તાનંદ, ગોપાળાનંદ વગેરેને શ્રીજી મહારાજમાં જે ભગવાનપણાની પ્રતીતિ આવી હતી, એવી ને એવી પ્રતીતિ આપણને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ છે, એમાં પ્રતીતિ આવી જાય અને આપણો બેડો પાર થઈ જાય એવી બુદ્ધિ, શક્તિ, બળ ભગવાન સ્વામિનારાયણ સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના. વિશેષ મહિમાની વાતો આવતીકાલે આપણે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને હેપી કૃષ્ણ જન્માષ્ટમી. જય સ્વામિનારાયણ.